નુકસાન કેન્દ્ર ચાલુ કર્યું હતું ડભોડા મંદિરમાં થોડા એના લીધે અમારે બંધ થયું. હા, એના કારણે અમારે 6 થી 7 મહિના બી ચાલુ થાય. ફાયદો તો મને ઘણો થયો છે. બીજા ખેડૂતોને મેં કીધું છે એના પછી મારા પછી 15-20 તૈયાર થઈ ગયા છે. બીજા 40 તૈયાર કરવાનું ચાલુ છે. ફોર્મ ભરી દીધું છે. હજુ બીજા બાકી ફોર્મ ભરવાનો છે. કેટલો હવે ખર્ચ ઘટી ગયો તમારે? ખર્ચ ઘટી ગયો સાહેબ, કોઈ ખર્ચો જ નહીં. સાંભળો, કોઈ ખર્ચો નહીં. હું નથી બોલતો ભાઈ, તમારો અમુક બિયારણ તો હું જાતે જ બનાવી દઉં છું, તો અતિ વધે હોય એમાં બરાબર. એ બિયારણે આપણે લાવતા નથી. બોલો, એટલે કોઈ ખર્ચો છે નહીં, અમને કરાય એમાં કોઈ ખર્ચો છે નહીં. જમીનમાં શું ફાયદો થયો? જમીનમાં ફાયદો એટલે જમીન પોચી થઈ ગઈ, કોઈ પાણી ભરાતું નહીં. અત્યારે હાલ આ જમીન રહી, અત્યારે હાલ મારે કોઈ વાય નહીં, ખાલી અત્યારે અડદ વાયા છે. બીજી ડોગેર રોપું છું, પણ ડોગેર અત્યારે રોપી નહીં. એટલે ચારો થોડો પેલા વરસાદ આવે તો ભરાઈ ગયો. બાકી અડદ તો કમ્પ્લીટ અત્યારે આવે છે. હમણાં થોડા દિવસ પહેલાં ચોરી પહેરી તો ચોરીમાં અત્યારે હાલ પાણી નહીં. અત્યારે પાણી હોય, વરસાદ હોય. એટલે જમીન એટલી રસવાળી થતી જાય છે, હાવજી બંજર થઈ ગઈ છે. એની બદલે રસવાળી જમીન. બધા ખેડૂતોને કહીએ જ છે તો કરો. એમાં 15-20 ખેડૂતો તમારે તૈયાર થઈ જશે. અને હજુ બીજા 40નો ફોર્મ આપણે ભરી દીધો, તૈયાર કરી દીધા. ચાલો, ખૂબ આનંદ.